બાયસ માઇન્ડથી એ આખી ઘટનાને જોઈ રહ્યા છે અને એના પ્રમાણે જ એમણે આ સવાલ કર્યો છે અને આવા પ્રકારની પોસ્ટ મૂકી છે. હવે આ શરીફાબેન વીજળીવાળા છે, એના ભૂતકાળ વિશે સાહેબ તમને કેટલી જાણકારી છે, શું જાણો એના વિશે? હું એમને હવે ખાસ નથી ઓળખતો, હું કદાચ લાઈફમાં એક જ વાર મળ્યો છું એમને, પરંતુ એમની જે ફેસબુક પર એમનું લખાણ જોયું કે બીજા સોશિયલ મીડિયા પર જોયું કે એમના વિશે એમના કલીગ સાથે વાત કરીને મેં જાણ્યું, ત્યારે બધાનો જે ઇમ્પ્રેશન હતો કે ખૂબ બાયસ મગજના છે. એમને સતત યુનિવર્સિટીમાં નોકરી કરી અને યુનિવર્સિટી એટલે ગવર્મેન્ટ એફિલિએટેડ પગાર સરકારમાંથી આવતો હોય એ પગાર લેતી વખતે એમને વાંધો નહોતો આવ્યો. હવે રિટાયર છે, પેન્શન લેવામાં વાંધો નથી આવતો એમને. પરંતુ સરકાર ના બધા લાભ લઈ શકે છે. જો ખરેખર રિવોલ્યુશનરી લેખક કે લેખિકા હોય ને તેમણે નોકરી છોડી દેવી જોઈએ, સરકારનું કામ નહીં કરવું જોઈએ, પેન્શન લેવાનું બંધ કરી દેવું જોઈએ. જાહેરમાં જેમ પેલા અનિલ જોશી જેવા દંભી કવિઓએ જે પુરસ્કાર પાછળ કર્યા હતા એવા એમ એટલી દંભ તો કરવો જોઈએ તો તમારે પાછું તમારે જે તમે ફંડ લીધું છે કે પગાર લીધો છે પરત કરી દો યુનિવર્સિટીને. તમને આ નરેન્દ્ર મોદીના શાસનમાં રહેવાનું એટલું અઘરું લાગતું હોય કે નરેન્દ્ર મોદી ક્રૂર છે એવું લાગતું હોય કે ભાજપના શાસનમાં રહી જ નહીં શકાય એવું લાગતું હોય તો તમારે એની સાથે એસોસિએશન કોઈ પણ પ્રકારનું રાખવું નહીં જોઈએ. બીજી વાત કિરીટભાઈ કે ખરેખર સેક્યુલર આપણે વોરા સમાજની એક અહીંયા હિંમતવાળા જે બેન છે, તમને જાણો છો આખા દેશભરમાં એમની નામના છે, એમણે એમની બાયોગ્રાફી પણ મેં લખી હતી ઇંગ્લિશ અને ગુજરાતીમાં. એમણે હિંમતભેર એકલે હાથે એમને એમની બેને મળીને સમાજ વિરુદ્ધ બંડો પુકાર્યું હતું અને જે એમણે લડત આપી હતી એ સાચા તટસ્થ વ્યક્તિ કહેવાય કે તટસ્થ એક સમાજસેવિકા કહેવાય, એમને હું માનું છું. એટલે એ આપ વાત કરો છો એ ઝેરા સાયકલ વાળા વાત કરો છો. ઝેરા સાયકલ વાળા જેવા તો બહુ ઓછા છે સુરત શહેરની અંદર, તો બહુ આંગળીના વેઢે ગણી જેવા એવા લોકો છે કે ખૂબ ઓછા લોકો છે એટલી લડત આપી શકે, એટલું ટકી શકે લડતની સામે. બીજી વસ્તુ કે જો ધુરંધર ફિલ્મ વિશે પૈસા આપીને લખાવવામાં આવતું હોય તો તમે એવું માનો છો કે આ લેખકો વેચાઈ જાય છે અથવા તો કોલમિસ્ટ જે હોય છે કે અખબારોમાં કોલમ લખતા હોય એ લોકો પૈસા લઈને આવી રીતે ફિલ્મના રિવ્યુ લખે અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કોઈ એવી રીતે લખે, એવું કઈ રીતે કરે? કિરીટભાઈ આમાં છે ને એવું છે કે જો ફિલ્મના રિવ્યુ તો પેઇડ લખાતા જ હોય છે, ભૂતકાળમાં પણ જોયું છે. શાહરૂખ ખાનની ફિલ્મ જે જવાન અને પઠાણ સુપર ફ્લોપ હતી, છતાં પણ માર્કેટ વેલ્યુ એટલે કોર્પોરેટ બુકિંગ કરીને એક એવો હવા ઊભી કરવામાં આવી હતી કે આ ફિલ્મો સુપર ડુપર હિટ ગઈ છે. કોઈ જોવા નહોતું જતું, ચક્રો પણ ફરકતું નહીં હતું થિયેટરમાં એના.